નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના લગભગ 5.5 મહિના આજે પૂરા થઈ રહ્યા છે અને ઈરાન અને અમેરિકા વચ્ચે જે સમજૂતી સધાઈ હતી ગત તારીખ 17મી જૂને, જે યુદ્ધ વિરામ અને શસ્ત્ર વિરામની સમજૂતી થઈ હતી, એને પણ આ 17મી ઓગસ્ટે 2 મહિના પૂરા થઈ રહ્યા છે અને હવે પરિસ્થિતિ એટલી બધી વિકટ બનવાની છે જેની સંભાવના ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ વ્યક્ત કરી છે કે દરરોજ 4% જેટલી ક્રૂડ ઓઇલની ઘટ થવાની છે. પાકિસ્તાનમાં તો 14મી ઓગસ્ટ એટલે કે 2 દિવસ પછી તમામ પેટ્રોલ પંપ અને ડીઝલના જે સંચાલકો છે એ લોકોએ સ્ટ્રાઇક પાડવાનું નક્કી કરી નાખ્યું છે. એટલે પાકિસ્તાનમાં તો ભયંકર હાલત ખરાબ છે. એ સંજોગોમાં દુનિયાભરના દેશો ઈચ્છે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થાય, પરંતુ ઈરાનના જે નવા સુપ્રીમો આવ્યા છે, લશ્કરી સુપ્રીમો, એ લશ્કરી સુપ્રીમોની નિમણૂક જે છે મોસ્તબા ખામેનાઈ, કે જે ઈરાનના સર્વોચ્ચ નેતા છે, એ હવે એક્શનમાં આવી ગયા છે અને એમણે એની નિમણૂક કરી છે. અને આ વ્યક્તિ એવું કહે છે કે ઈરાનની તમામ શરતો સ્વીકારાશે તો જ અમેરિકા સાથે સમાધાન થશે. એ સિવાય અમેરિકા સાથે કોઈ પણ સંજોગોમાં જે નવા લશ્કરી વડા છે મોહસિન રઝાઈ, એના વિશે વિગતે વાત કરીશું, એ સમાધાન કરવા તૈયાર નથી. અને આ ગજગ્રાહમાં, ઈરાન અને અમેરિકાના ગજગ્રાહમાં દુનિયા આખી પીસાઈ રહી છે. આખી દુનિયામાં આર્થિક, જેને કહી શકાય, હાલત જે છે એ ખરાબ થઈ રહી છે. વ્યાજના દર વધી રહ્યા છે, શેર બજાર ડાઉન થઈ રહ્યા છે અને સૌથી મોટી કટોકટી એ છે કે હોર્મુઝની ખાડી બંધ હતી, એને કારણે લગભગ 20% જેટલો ક્રૂડ ઓઇલ અને એલપીજી એલએનજીનો જથ્થો અટવાઈ ગયો હતો. હવે બાબ અલ મંડેબ, કે જે હુથીસ કંટ્રોલ કરે છે, હુથી લડવૈયાઓ, વિદ્રોહીઓ જે છે, એમને એના પર કબજો જમાવી દીધો છે. એના કારણે પણ 12% જેટલું ક્રૂડ ઓઇલ, એલપીજી એલએનજીનો જથ્થો અટકી ગયો છે. એક જમાનામાં હોર્મુઝની ખાડીમાંથી રોજ 130 જહાજો પસાર થતા હતા ક્રૂડ ઓઇલના, એની જગ્યાએ હવે માત્ર 8 જહાજ, એ પણ ઈરાનની મંજૂરીથી પસાર થાય છે. જ્યારે બાબ અલ મંડેબમાંથી રોજ 35 થી 40 જહાજો પસાર થતા હતા, એની જગ્યાએ માંડ 2 કે 3 જહાજ પસાર થાય છે. આજે પણ જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે વહેલી સવારે હુથી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાં એક સાઉદી અરેબિયાના જહાજ પર હુમલો કર્યો અને હુમલો કરવાને કારણે 6 ખલાસીઓ મૃત્યુ પામ્યા છે. એમાંથી 3 ખલાસીઓ તો પાકિસ્તાની હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે હજુ મામલો જે છે એ પેચીદો છે. અલબત્ત અમેરિકા અને ઈરાન આજકાલ એકબીજા પર હુમલા નથી કરી રહ્યા, પરંતુ પરિસ્થિતિ જે છે એ યુદ્ધ વિરામની નથી. અને જો પ્રતિદિન 4% લેખે ક્રૂડ ઓઇલનો જથ્થો જો ઘટવાનો હોય તો ક્રૂડ ઓઇલ જે આજે $80 કે $90, $89 કે $90 સ્પર્શી ગયું છે, એ ક્રૂડ ઓઇલના ભાવ જે છે $100-120 સુધી જાય એવી સંભાવના નકારી શકાતી નથી. એટલે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જે છે એને દુનિયાભરના દેશોને તાકીદ કરી છે કે આ યુદ્ધ જો એનો જો અંત નહીં આવે, શસ્ત્ર વિરામ નહીં થાય, તો પરિસ્થિતિ ખૂબ માઠી થવાની છે. હવે ભારત માટે આપણે સદનસીબ છીએ કે આપણે અમેરિકાની નારાજગી છતાં રશિયાથી અત્યારે ભરપૂર પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ અને રશિયાની પણ મજબૂરી છે કે ભારતને ક્રૂડ ઓઇલ વેચે છે, કારણ કે યુક્રેને રશિયાની ઘણી બધી રિફાઇનરીઓમાં તબાહી મચાવી છે. એને કારણે રશિયાને ક્રૂડ ઓઇલ તો રશિયા પાસે વિપુલ પ્રમાણમાં છે, પરંતુ રશિયાને પણ પેટ્રોલ અને ડીઝલની જે જરૂરિયાત છે એના માટે ભારતીય રિફાઇનરીઓ રિફાઇન કરીને રશિયાને ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ અને ડીઝલ અને અન્ય પ્રોડક્ટ્સ વેચી રહી છે, જેને કારણે ભારતમાં ક્રૂડ ઓઇલનો સપ્લાય જે છે એ ખાસો સ્ટેબલ થઈ ગયો છે. પણ દુનિયાના બાકીના દેશોની હાલત જે છે એ ખરાબ છે ને એ સંજોગોમાં યુદ્ધ લાંબુ ચાલે એ કોઈને પોસાય તેમ નથી. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પને પણ પોસાય તેમ નથી. એના 2 મુખ્ય કારણ એ છે કે એક તો અમેરિકા પાસે પેન્ટાગોનની જે હમણાં સિક્રેટ રિપોર્ટ લીક થયો, વોશિંગ્ટન પોસ્ટ ને વોલ સ્ટ્રીટ જર્નલ અને ન્યૂયોર્ક ટાઈમ્સમાં તો બહુ વિગતે એ સમાચાર આવે છે, અમેરિકા પાસે શસ્ત્રો ખૂટી પડ્યા છે. ખાસ કરીને એમની થાર્ડ મિસાઇલ, એમની પેટ્રિયોટ મિસાઇલ્સ, એમની ટોમહોક મિસાઇલ્સ, ઇન્ટરસેપ્ટર્સ, આ બધું ખૂટી પડ્યું છે. અને અમેરિકી લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવવાની કોશિશ કરી છે કે લશ્કરી સમાધાન જે છે ઈરાન સાથે નીકળી શકે એવું નથી, કારણ કે હોર્મુઝની ખાડી પર કંટ્રોલ કરવાનું કામ અઘરું છે. અને જે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે
કે ઈરાન પર બોમ્બ વર્ષા કરે, પરંતુ સામે પક્ષે ઈરાન જો ખાડીના દેશોની તબાહી જો મચાવી દેશે તો શું થશે એની કલ્પના કરવી પણ દુષ્કર છે. અને ખાડીના દેશો અત્યારે અમેરિકા પર દબાણ લાવી રહ્યા છે કે મહેરબાની કરીને આ યુદ્ધનો અંત લાવો. હવે ટ્રમ્પ જે છે એ સમજી ગયા છે કે હોર્મુઝની ખાડી પર કંટ્રોલ ના કરી શકાય, એટલે એમને હોર્મુઝની ખાડીની બહાર પોતાની નાકાબંધી લગાવી દીધી છે. ને હવે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે હું ઈરાનને આર્થિક રીતે તબાહ કરીશ. અલબત્ત બંને પક્ષે પોતાના પેલા કહે છે ને કે બાવડાને ગોટલા ફૂલાવે છે અને પોતે તાકાતવર છે એવું બતાવવાની કોશિશ કરે છે. પણ ઈરાન અને અમેરિકાને સમજાવવા માટે હવે ફરી એકવાર પાકિસ્તાન, તુર્કીએ, કતાર જેવા દેશો જે છે એ મેદાનમાં આવ્યા છે. અને એ લોકો ખાડીના દેશો વતી પણ અમેરિકા વતી પણ ઈરાનને સમજાવી રહ્યા છે અને કહે છે કે 17મી ઓગસ્ટે શસ્ત્ર વિરામના જે 60 દિવસ પૂરા થાય છે એ અવધિ 60 દિવસ માટે લંબાવી દેવી જોઈએ. હવે અમેરિકા અને ઈરાન આ બંને સાથે સીધી વાત અમેરિકા અને ઈરાન વચ્ચે થતી નથી, પરંતુ મેં તમને કહ્યું તેમ કે પાકિસ્તાન, તુર્કીએ, સાઉદી અરેબિયા અને કતાર પ્રયત્નશીલ છે દબાણ લાવવા માટે. અને જો તમને યાદ હોય તો ગયા અઠવાડિયે જે એક મહત્વનું ડેવલપમેન્ટ થયું હતું કે સુન્ની નાટો એટલે કે પાકિસ્તાન, તુર્કીએ અને સાઉદી અરેબિયાની એક ધરી રચાઈ છે અને એ ધરી એકબીજાનું લશ્કરી ક્ષેત્રે વ્યૂહાત્મક સંરક્ષણ કરવાની, ગુપ્તચર માહિતીની આપ-લે કરવાની, અને કોઈ એક દેશ પર જો હુમલો થાય તો એ બાકીના બંને દેશ પર હુમલો થયો એમ ગણાય. એમ ત્રણેય દેશ ભેગા થઈ અને દુશ્મન દેશ સામે લડાઈ કરશે એવું સ્વીકારાયું તો છે સૈદ્ધાંતિક રીતે. પરંતુ પાકિસ્તાનની હાલત જે છે એ કફોડી થઈ ગઈ છે, કારણ કે પાકિસ્તાન ઈરાન સાથે યુદ્ધ કરી શકે તેમ નથી અને પાકિસ્તાન સાઉદી અરેબિયાનો બચાવ કરી શકે તેમ નથી. આ કિસ્સામાં બધા દેશોને લાગે છે કે ભાઈ ખાડીના દેશો શા માટે ઈરાન જોડે સંબંધ બગાડે, કારણ કે અમેરિકાને જે સુરક્ષાની જવાબદારી આપી હતી એ સુરક્ષાની જવાબદારી અત્યારે પૂરી થતી દેખાતી નથી. એટલે ખાડીના દેશો ઈરાન સાથે સંમતિ સધાય, સમજૂતી થાય, યુદ્ધ વિરામ થાય એવું ઈચ્છે છે. પરંતુ ઈરાનના નવા નિમાયેલા મોસ્તુબા ખમેનાઈના ખાસ વિશ્વાસુ લશ્કરી વડા મોહસિન રેજાઈ જે છે એ નમતું જોખવા તૈયાર નથી. અને એ એવું કહે છે કે અમે જ્યારે અમેરિકા સાથે યુદ્ધ વિરામની સમજૂતી કરી હતી ત્યારે અમેરિકાએ ખુદ એનો ભંગ કર્યો હતો. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે એને ફોગ જાહેર કરી હતી. એટલે હવે યુદ્ધ વિરામ લંબાવવાનો કોઈ અર્થ નથી. પરંતુ હા, એ જે સમજૂતીમાં જે મુદ્દાઓ નક્કી થયા હતા એ મુદ્દાઓનું અમલીકરણ અમેરિકા તાત્કાલિક કરે અને પછી એને જે શરતો મૂકી છે કે ભાઈ એ યુદ્ધ વિરામનો જે ડોક્યુમેન્ટ 17મી જૂને જે સહી થયો હતો એની તમામ શરતોનું અમેરિકા પાલન કરે. ઈરાનની જે સંપત્તિ ફ્રીઝ કરી છે એ સંપત્તિ મુક્ત કરી નાખે. ઈરાન પરના તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવે. ઈરાનની જે હોર્મુઝની ખાડી છે એના પર ઈરાનનો કંટ્રોલ આજીવન રહેશે. એટલું જ નહીં, હોર્મુઝની ખાડીની બહાર જે અમેરિકાએ નાકાબંધી કરી છે, બ્લોકેડ જેને અમેરિકા કહે છે, એ તાત્કાલિક એને દૂર કરવું પડે. ઈરાનને જે નુકસાન થયું છે આ યુદ્ધને કારણે એની અમેરિકાએ ભરપાઈ કરવી પડે અને યુદ્ધનો કાયમી અંત લાવવો પડે. અને હોર્મુઝની ખાડી પર ઈરાન ટોલ ટેક્સ લેશે. એમાં અમેરિકાનું કાંઈ જ વળશે નહીં. ઈરાન અને ઓમાન એ જે કંઈ આવક આવશે એમાંથી ભાગીદારી રહેશે. અને સાથોસાથ બીજી મહત્ત્વની શરત એ છે કે ઈરાનના જેટલા પણ સહયોગી દેશો છે, દાખલા તરીકે લેબેનોન છે કે ગાઝામાં જેટલા ઈરાન સમર્થક જૂથો છે, પછી એ હુથીના વિદ્રોહીઓ હોય, હિઝબુલ્લા હોય, હમાસ હોય કે ઈરાકના જે લડવૈયા મિલિશિયા છે, એ બધાની ઉપર ઇઝરાયેલે હુમલો નહીં કરવાનો. હવે ઇઝરાયેલે નાક વાળીને અપશુકન કરવા માટે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી ન થાય એટલે આજે નવેસરથી લેબેનોન અને હમાસ પર હુમલા કર્યા છે. અને બેન્જામિન નેતન્યાહુ એવું બતાવવા માંગે છે કે અમે અમેરિકાની સાડાબારી રાખતા નથી અને અમે ગાઝા મુદ્દે જે ડોનાલ્ડ ટ્રમ્પે પીસ પ્લાન આપ્યો છે, શાંતિ યોજના આપી છે, એને અમે સ્વીકારતા નથી. કારણ કે જો બેન્જામિન નેતન્યાહુ એ સ્વીકારે તો ઓક્ટોબર મહિનામાં ઇઝરાયલમાં જે ચૂંટણી આવી રહી છે એમાં બેન્જામિન નેતન્યાહુની હાલત કફોડી તો છે જ, એ વધુ કફોડી થવાની સંભાવના છે. હવે આ મોહસિન રેજાઈ જે છે એનું વ્યક્તિત્વ જે છે એ સમજવા જેવું છે. મોસ્તફા ખામેનાઈએ એમની નિમણૂક કરી છે તો આ વ્યક્તિત્વ કેવું છે એ તમે સમજો. મોહસિન રેજાઈ એક એવું વ્યક્તિત્વ છે કે ઈરાન અને ઈરાક વચ્ચે જ્યારે 8 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું ત્યારે એ યુદ્ધના ચીફ કમાન્ડર અથવા તો મુખ્ય સેનાપતિ એ મોહસિન રેજાઈ હતા. ટૂંકમાં
8 વર્ષ સુધી લાંબુ યુદ્ધ કરનાર જે વ્યક્તિ છે એને યુદ્ધ લંબાવવાનો અનુભવ છે. અને આ વ્યક્તિ એવું કહે છે કે અમે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ સમાધાન નહીં કરીએ, ડોનાલ્ડ ટ્રમ્પની ટર્મ પૂરી થઈ જશે ત્યાં સુધી સમાધાન નહીં કરીએ, એટલે 2029 સુધી પણ અમે સમાધાન નહીં કરીએ. એટલું લાંબુ યુદ્ધ લડવાની ઈરાનની તૈયારી છે, પણ અમેરિકાની તૈયારી છે ખરી? બીજું મહત્વની વાત એ છે કે આ એક વ્યક્તિ જે છે અત્યંત મહત્વકાંક્ષી છે, કારણ કે લશ્કરી વડા તરીકે નિવૃત્તિ પામ્યા બાદ એને ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓમાં અનેક વખત ઝંપલાવ્યું છે. અલબત્ત રાષ્ટ્રપતિ પદ પામી શક્યા નથી, પરંતુ ગયા વર્ષે એ ઈરાનના લશ્કરના ટોપ સલાહકાર મંડળમાં એમની વરણી થઈ હતી અને અત્યારે મોસ્તબા ખામેનેઈના મુખ્ય લશ્કરી સલાહકાર છે અને હવે એમને જવાબદારી સોંપાઈ છે. આ વ્યક્તિ એવો છે કે જેને આર્જેન્ટિનામાં 1994માં ઇઝરાયલી સમુદાય પર ખતરનાક હુમલો કર્યો હતો અને એટલે આર્જેન્ટિનામાં હજુ પણ એ વોન્ટેડ છે. આ એક એવું વ્યક્તિ છે કે જેને ઈરાનની ચૂંટણી વખતે એવું કહ્યું હતું કે ઈરાનની લશ્કરે અમેરિકાના સૈનિકોને જે ખાડીના દેશોમાં છે ત્યાં એ લોકોને જીવતા પકડીને કબજે કરીને ઈરાનમાં લઈ આવવા જોઈએ અને પછી એમને બાનમાં રાખી એમને છોડાવવા માટે અમેરિકા પાસેથી અબજો ડોલર વસૂલવા જોઈએ. ટૂંકમાં આ એક એવી વ્યક્તિ છે જેને મોસ્તબા ખામેનેઈએ લશ્કરી વડા તરીકે મૂક્યા છે. એ સહેજ પણ કોમ્પ્રોમાઇઝ કરે એવા નથી અને એ ઈચ્છે છે કે અમેરિકાને લાંબુ યુદ્ધ લડવું નહીં પોસાતું હોય, અમને તો પોસાય છે. ટૂંકમાં મામલો પેચીદો બન્યો છે ને એ સંદર્ભે દુનિયાના મોટે ભાગના દેશો, યુરોપ હોય, યુકે હોય કે બીજા બધા દેશો ઈચ્છે છે કે આમાં સમાધાન એ શ્રેષ્ઠ વિકલ્પ છે. એટલા માટે પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી મોહસિન ખાન અત્યારે ઈરાન પહોંચી ગયા છે. તેહરાનના જે શાસકો છે એમની સાથે મંત્રણા કરી રહ્યા છે. સાઉદી અરેબિયા, તુર્કીએ વગેરે દેશો, ઓમાન અને કતાર પણ અત્યારે ઈરાનને સમજાવી રહ્યા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ નમતું જોખવા તૈયાર છે, પરંતુ અમેરિકી ઇજ્જત બચી રહે એ જોવાની પણ એમને તકેદારી રાખવી પડે, કારણ કે એમણે પણ નવેમ્બરમાં ચૂંટણી લડવી છે. આપણે સૌ ઈચ્છીએ કે આ સમાધાન થાય, એમાં જ દુનિયાની જગભલાઈ છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય ને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા, ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.